નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ઉપયોગી એવો પેપર સેટ લિબર્ટી પેપર સેટ 2026 કે જે આપણને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો પેપર સેટ જે છે, તો આજે આપણે એમાંથી સામાજિક વિજ્ઞાન વિષયના પેપર નંબર 5ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત અગાઉના પ્રશ્નપત્રના વિભાગ એના સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, બીજા વિષયના પણ મૂકેલા છે અને આવનારા દિવસોમાં તમામ વિષયના તમામ વિભાગના સોલ્યુશન ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એનું સોલ્યુશન. આપણે જાણીએ છીએ એ મુજબ વિભાગ એમાં 1 થી 24 પ્રશ્નોના સૂચના મુજબ આપણે જવાબ આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ અને સેક્શનના કુલ 24 ગુણ. તો સૌ પ્રથમ યોગ્ય જોડકા જોડો. તો અહીંયા એ અને આપણને અહીંયા બી એ રીતે બે વિભાગ આપેલા છે. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપરના શિલ્પ. ઊંધા કમળની આકૃતિ ઉપરના શિલ્પ, તો એમાં સિંહ અને વૃષભ. ત્યારબાદ બીજું આપેલું છે ભરત મુનિ, તો એની અંદર આવશે દેવાસુર સંગ્રામ એ. ત્યારબાદ ત્રીજું ગીધ પરિયોજના, તો એની અંદર આવશે ઈસવીસન 2004. ત્યારબાદ ચોથું કિંમતી ધાતુમય ખનિજ, તો આપણે સૌ જાણીએ છીએ કે સોનું. પાંચમું પદ્મશ્રી એવોર્ડ વિજેતા, તો એમાં આવશે ડોક્ટર સુભાષ પાલેકર. તો આ રીતે અહીંયા આપણા જોડકા પૂરા થાય. આપણે વિભાગે બાજુમાં એનો આન્સર જે આવતો હોય એ રીતે લખી શકીએ, અથવા તો અહીંયા જે રીતે આપેલું છે એ રીતે પણ તમે લખી શકો. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. છઠ્ઠો પ્રશ્ન, વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે, તો આ વિધાન કેવું છે? ખરું. સાતમું, આશાપુરા માતાનો મઢ કચ્છમાં આવેલો છે, તો આ વિધાન પણ કેવું છે? ખરું. 8, મોટરસાયકલ સવારે હેલ્મેટ ફરજિયાત પહેરવું, પરંતુ પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરવું જોઈએ નહીં, તો વિધાન ખોટું છે, કારણ કે પાછળ બેઠેલી વ્યક્તિએ પણ પહેરવું જોઈએ. 9, ડૉક્ટર મને BCGની રસી લેવા માટે સલાહ આપે છે. આ રસી મને ક્ષય રોગ સામે રક્ષણ આપશે, તો વિધાન કેવું છે? ખરું. ત્યારબાદ 10, ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, તો આ વિધાન પણ કેવું છે? ખરું. આપણે બિન સાંપ્રદાયિક છે, કોઈ પણ ધર્મ પાળવાની આપણને છૂટ છે. ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અમને ચારે દિશાએથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય. આ સંદેશ ખાલી જગ્યામાંથી લેવામાં આવેલો છે, તો એમાં આવશે ઋગ્વેદ. ત્યારબાદ 12મું, ખાલી જગ્યાએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે, તો એની અંદર આવશે યુનેસ્કો. 13મું, ખાલી જગ્યા વાયુ હવામાંથી વૃક્ષમાં શોષાય છે,
તો એમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. 14. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, વરસાદી પાણીનો સંગ્રહ કરી ખાલી જગ્યા ગામે પાણીની સમસ્યા ઉકેલી. તો એમાં આવશે બેડજ ગામ, કે ભાઈ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. 15. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો. તો એમાં આવશે મેક ઇન ઇન્ડિયા. ત્યારબાદ આપણને હવે અહીંયા યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ આપવાના છે. તો એમાં 16મું, ખાલી જગ્યા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગેશ્વર મંદિર, પાપનાશમ મંદિર પાણીમાં ડૂબી જાય તેમ હતા. તો કે કૃષ્ણા નદી ઉપર જે નાગાર્જુન બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર ડૂબી જાય એમ હતા. 17. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર નિર્માણ પામેલ છે. તેમાં આવશે કાવેરી નદી પર નિર્માણ પામેલ છે. 18. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસમાં કોનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે વન્યજીવ સંરક્ષણનો. જળ પ્લાવિત ક્ષેત્રની અંદર આ વન્યજીવ સંરક્ષણનો સમાવેશ થતો નથી. ત્યારબાદ નીચેનામાંથી કયું ઉત્પાદનનું સાધન નથી? તો એમાં આવશે બજાર. બરાબર. ઉત્પાદનના સાધન 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બજાર જે છે એ ઉત્પાદનનું સાધન નથી. 20મું, વાહન ચાલકે કઈ રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય તો જ વાહન ચલાવવું જોઈએ? તો કે ભાઈ વાહન ચાલક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તો જ વાહન ચલાવવું જોઈએ. 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે. તે કયા નામથી જાણીતો છે? તો કે દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ જે સૌથી ભારત દેશનો લાંબો રેલમાર્ગ છે એ વિવેક એક્સપ્રેસના નામે જાણીતો છે. 22. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? તો કે ભારતીય રેલવે એ દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કયું? તો કે મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. 24. નિયંત્રિત આર્થિક પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય? તો કે નિયંત્રિત આર્થિક પદ્ધતિ મિશ્ર અર્થતંત્રના નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો અને હજી સુધી જો બાજુમાં રહેલું બેલ આઇકન ન દબાવ્યું હોય તો દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.